સંસ્કાર અને સંસ્કૃતિનો સંદેશ આપતા પુસ્તકોનો વડોદરામાં ભવ્ય સન્માન સમારોહ યોજાયો. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા. આચરણ કરી આચરણ કરાવે તે શ્રેષ્ઠ આચાર્યના સુવાક્યને સાકાર કરતી પવિત્ર ક્ષણોમાં કાંકરોડી નરેશ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ડોક્ટર વાંગીશ કુમારજી મહારાજ શ્રીના પવિત્ર સાનિધ્યમાં દીપકભાઈ વસઈવાડા ડભોઈ દ્વારા રચિત પુસ્તકોનું ભવ્ય વિમોચન સમારોહ સરસૈયાજી નગરી ગૃહ અકોટા ખાતે યોજાયો હતો. આ પ્રસંગે વિચારોનું સામ્રાજ્ય શ્રીમદ ભગવદ્ ગીતાની સમજણ તેમજ અંતર્મનની યાત્રા અધ્યાય 1 થી 3 અને 4 થી 6 જેવા મહત્વપૂર્ણ ગ્રંથોનું વિમોચન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પૂજ્ય શ્રી 1008 સ્વામી સુદર્શનાચાર્યજી મહારાજ બદ્રીનારાયણ મંદિર ડભોઈ અને પૂજ્ય સંત શ્રી યુવરાજ સ્વામી માધવાચાર્યજી ઉજ્જૈનની પાવન ઉપસ્થિતિએ કાર્યક્રમને આધ્યાત્મિક તેજ આપ્યું હતું. દીપ પ્રાગટ્ય બાદ આશીર્વચન આપતા પૂજ્ય ડોક્ટર વાંગીશ કુમારજી મહારાજશ્રીએ જણાવ્યું હતું કે સારા પુસ્તકો સારા મિત્રો સમાન છે. આજના યુવાનો માટે શ્રીમદ ભગવદ્ ગીતાને સમજવી મુશ્કેલ છે, પરંતુ આવા ગ્રંથો માર્ગદર્શન પૂરું પાડે છે. તેમણે દીપકભાઈના પરિવાર સંસ્કાર પ્રદ કાર્યની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે આવા પ્રયાસો વડોદરાની સંસ્કારી પરંપરાને ઉજાગર કરે છે અને યુવા પેઢી માટે માર્ગદર્શન સાબિત થાય છે. ઉજ્જૈનના સ્વામી માધવાચાર્યજીએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે સનાતન સંસ્કૃતિ સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપી છે. પુસ્તકો માત્ર કાગળ પર નથી, પરંતુ વિચારોનો ખજાનો છે, જે જીવનને તેજ દિશા આપે છે. બદ્રીનારાયણ મંદિરના સ્વામી સુદર્શનાચાર્યજીએ જણાવ્યું હતું કે આ ગ્રંથો સનાતન હિન્દુ સંસ્કૃતિને નવી દિશા આપશે અને યુવા પેઢીને પઠન મનન દ્વારા જીવનમાં આચરણ કરવા પ્રેરણા આપશે. કાર્યક્રમની શરૂઆત મંગલાચરણ અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. દીપકભાઈ વસઈવાડાએ મહેમાનોનું સ્વાગત કરી વિશિષ્ટ સન્માન કર્યું હતું. અંતે આભાર વિધિ તેમની પુત્રી ખ્યાતિબેન દ્વારા કરવામાં આવી હતી. આ ભવ્ય સમારોહમાં મોટી સંખ્યામાં વૈષ્ણવ ભક્તો અને મહાનુભાવો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. રિપોર્ટર શિલ્પા શાહ, સહજ ન્યૂઝ, વડોદરા.